મોડાસાના ખલીકપુર વિસ્તારના તમામ ગ્રામજનો તેમજ આજુબાજુની જેટલી પણ સોસાયટીઓ છે એ તમામ લોકોને ચેતવણી છે કે આ ખલીકપુર ગામમાં આ ચૂંટણીના સમયે નગરપાલિકા અને વહીવટી તંત્રના ઈશારે આ ખલીકપુર ગામમાં ડમ્પિંગ સાઇટ લાવવાની તજવીજ ચાલી રહી છે। હવે ડમ્પિંગ સાઇટના નિયમો છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના કે જ્યાં પાણીના સ્ત્રોત છે, તળાવ છે, ખેતીલાયક જમીન છે, રહેણાંક મકાનો છે, તો તેની આજુબાજુ ડમ્પિંગ સાઇટ માટે પ્રતિબંધ છે અને ઓછામાં ઓછો 1 કિલોમીટર કે 500 મીટરનું અંતર તો હોવું જ જોઈએ। પરંતુ અહીંયા આ બંધ બારણે આ તજવીજ ચાલી રહી છે અને આ કચરો પણ નાખવાનો ચાલુ કરી દીધો છે। બાજુમાં જ 50 મીટરે જ સિંચાઈની કેનાલ જાય છે। આ બાજુમાં પાણીનો સ્ત્રોત માટે તળાવ છે અને પાણીથી ભરેલું તળાવ છે, જેનો ઉપયોગ આજુબાજુના ગ્રામજનો અને ખેતીના પશુપાલકો ખેડૂતો કરી રહ્યા છે। મારી પાછળ જોઈ શકો છો તો ખેતીલાયક જમીન છે 100 થી 150 મીટરે અને આ બાજુ હોસ્પિટલો છે અને રહેણાંક સોસાયટીઓ પણ જોઈ રહ્યા છો। એટલે SWM 2016ના નિયમો, GPCBના નિયમો અને જે ડમ્પિંગ સાઇટના નિયમો જે હોય છે એ નેવે મૂકીને આરોગ્યની ચિંતા કર્યા વગર અહીંયા ડમ્પિંગ સાઇટ આવશે તો ભવિષ્યમાં રોગચાળો ફેલાશે। અહીંયા હવાથી પ્રદૂષણ ફેલાશે, પાણીનું પ્રદૂષણ થશે, જમીનનું પ્રદૂષણ થશે। પણ નગરપાલિકાને અને આ ભાજપના શાસનમાં 20 વર્ષથી નગરપાલિકા છે અને 30 વર્ષથી ભાજપની સરકાર છે, પણ આ મોડાસાની નગરપાલિકાને ક્યાંય ગૌચરની જમીન મળતી ના હોય, ડમ્પિંગ સાઇટના નિકાલ માટે ક્યાંય સરકારી પડતર મળતી ના હોય, તેમ રહેણાંક વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા માટે આ કરી રહી છે અને આ સરકારમાં ગૌચર અને સરકારી પડતર જમીનો ખવાઈ ગઈ છે એ સ્પષ્ટ સાબિત થાય છે। અને વધુમાં ખલીકપુર વિસ્તારના તમામ ગ્રામજનોને જણાવવાનું કે આ નગરપાલિકા અને વહીવટી તંત્ર આ ગૌચર જમીનનો હેતુ ફેર કરીને પાલનપુર વિસ્તારમાં ગૌચર આપી રહી છે, તો ખલીકપુરના ગ્રામજનો પાલનપુરમાં જશે। એટલે આ ખરેખર ગંભીર મુદ્દો છે આપણા ખેતી માટે, પાણીના સ્ત્રોત માટે, જમીન માટે, આરોગ્ય માટે અને આ ગૌચર જમીન માટે। એટલે તમામ ખલીકપુરના વિસ્તારના આજુબાજુના સોસાયટી વિસ્તારના બાજુમાં હોસ્ટેલ છે, આંબેડકરની બ્લોક ફેક્ટરી ગામ છે, ખેતીલાયક વિસ્તારના તમામ ખેડૂતોને હું અપીલ કરું છું કે આ ડમ્પિંગ સાઇટનો વિરોધ કરો અને નગરપાલિકાનું એક ટ્રેક્ટર અહીંયા ના આવવું જોઈએ। અને